અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે। તો શેરબજારમાં રોકાણના નામે ઠગાઈનો મામલો અમદાવાદથી પ્રકાશમાં આવી રહ્યો છે। સમાચાર મળી રહ્યા છે 1.84 કરોડની ઠગાઈનો મામલો છે। ગ્રુપમાં જોડાયા બાદ ઠગાઈ કરવામાં આવતી હતી। એપ ડાઉનલોડ કરીને ટિપ્સના બહાને છેતરપિંડી કરાય છે। તો મિત્ર પાસેથી ઉછીના લીધેલા નાણાં પણ ચાઉ થયા છે। સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। રોકાણના બહાને 1.84 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ગ્રુપમાં જોડાયા બાદ ઠગાઈની શરૂઆત કરવામાં આવી હતી। એપ ડાઉનલોડ કરીને ટિપ્સના બહાને છેતરપિંડી કરાય છે। તો મિત્ર પાસેથી ઉછીના લીધેલા નાણાં પણ ચાઉ થયા છે। અમદાવાદથી 1.84 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ કરવામાં આવી છે। સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો રોકાણના બહાને 1.84 કરોડની છેતરપિંડીનો મામલો છે। ગ્રુપમાં જોડાયા બાદ ઠગાઈની શરૂઆત કરવામાં આવતી હતી। એપ ડાઉનલોડ કરી ટિપ્સના બહાને આ છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે। તો મિત્ર પાસેથી ઉછીના લીધેલા નાણાં પણ ચાઉ થઈ ગયા છે। સેટેલાઇટ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં શેરબજારના નામે રોકાણ કરાવીને આ ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે। 1.84 કરોડની ઠગાઈનો મામલો છે।